ખૂબ ધન્યવાદ આ સમગ્ર ઘટનાની માહિતી આપવા બદલ। હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ જૂનાગઢની। તો જૂનાગઢમાં સ્કોલરશિપ ઉચાપતના કેસમાં પોલીસની તપાસ વધુ તેજ બની છે। આરોપી દર્શન જરસાણિયાના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે, ત્યારે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી પાસેથી 150 જેટલી બેંક કીટ, 115 સિમ કાર્ડ અને 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો મળી આવ્યા છે। પોલીસને 400 થી વધુ વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં ઉચાપત થઈ હોવાની આશંકા છે, ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કેટલી રકમની ઉચાપત થઈ અને કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્યા, સાથે જ કઈ કઈ યુનિવર્સિટીની ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો, તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસની તપાસ ચાલી રહી છે। જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઓનલાઈન ફોર્મ ભરી અને સ્કોલરશિપના નામે જે મતલબ વિદ્યાર્થીઓના ફીનો પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું જે કામગીરી કરતો ગુજરાત એજ્યુકેશન સોસાયટીનો સંચાલક દર્શન નટવરદાસ મેસવાણિયા ને આ ગુનાના કામે છે 5 ઓગસ્ટના રોજ એરેસ્ટ કરવામાં આવેલો। નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા, 10/8 સુધી છે પોલીસની કસ્ટડીમાં રહેલો। આ રિમાન્ડની પ્રોસિજર દરમિયાન ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ આવેલી છે ત્યાંથી વિદ્યાર્થીઓના જે ઓનલાઈન એડમિશન કરાવેલ તેમાં 300 થી 400 જેટલી સંખ્યામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે જે વિદ્યાર્થીઓના એડમિશન માટે આ સંચાલકે પોતાની પાસે રાખી મૂકેલા। વધુમાં છે ફીનો પેમેન્ટ બેંકની 150 થી પણ વધારે કીટો, આ ઉપરાંત 115 જેટલા વીઆઈપી સિમ કાર્ડ જે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હોય આ કબજે કરવામાં આવેલું છે। સાથે સાથે આ ગુનાના કામે આ જે આરોપી છે તે ફીનો પેમેન્ટ બેંકમાં બીસી સેન્ટર ધરાવતો હોય, જેમાં એક એકાઉન્ટ ખોલવાના તેને 50 રૂપિયા કમિશન મળતું હોય। વધુમાં આ વિદ્યાર્થીને છે આ જે સંચાલક છે તે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન ફોર્મ ભરવાના 500 રૂપિયા લેખે કમિશન લેતો હતો। જીકાસમાં આરોપીએ કેટલા લોગિન થયેલા છે દર્શન મેસવાણિયાનો જે ગુજરાત એજ્યુકેશનમાંથી અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયેલા છે તે માટે માહિતી માંગવામાં આવેલી છે। આ ઉપરાંત ફીનો પેમેન્ટ બેંક પાસેથી પણ આ દર્શન દ્વારા કેટલા એકાઉન્ટો ઓપરેટ કરવામાં આવેલા છે અને કેવાયસીમાં કયા ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે તેની વિગતો માંગવામાં આવેલી છે। સાથે સાથે સમાજ કલ્યાણમાંથી જે સ્કોલરશિપની ચૂકવણી થાય છે તો અત્યાર સુધીમાં દર્શન મેસવાણિયા એટલે કે ગુજરાત એજ્યુકેશન તરફથી કેટલા ફોર્મ સબમિટ કરવામાં આવેલા છે આ તમામ માહિતી છે એ આયો દ્વારા તપાસના કામે માંગવામાં આવેલ છે।